વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આઈ હોપ તમે પણ મજામાં હશો. લેટ્સ સ્ટાર્ટ. ચલો આજે ક્વિક રેડી થાય તેવી રેસીપી સ્ટાર્ટ કરીએ. 1 કપ સૂજી સાથે 1 પાણી ગ્લાસ એડ કર્યું છે. તમે 2 ટેબલ સ્પૂન દહીં પણ એડ કરી શકો છો. તેને મેં 5 મિનિટ માટે રેસ્ટ માટે મૂક્યું છે. મિત્રો, મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ તમે આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરજો. મારી ચેનલ પર અલગ અલગ અવનવું શીખવા મળશે. પ્લીઝ વિડીયો એન્ડ સુધી જોજો. ગમે તો લાઈક જરૂર કરજો. હવે આમાં મેં વેજીટેબલ લીધા છે મારા મનપસંદના. તેમાં ગાજર, ફ્રેશ ટર્મરિક એન્ડ કાશ્મીર ગ્રીન ચીલી લીધી છે. તમે પણ અલગ અલગ તમને મનપસંદ વેજીટેબલ એડ કરી શકો છો. હવે હું આ વેજીટેબલને ચોપ કરીશ. બાળકો વેજીટેબલ ખાતા નથી હોતા, જેમ કે ગાજર અને લીલી હળદર. આ બધું મારા બાળકો ખાતા નથી, તો બાળકોને અલગ રેસીપી દ્વારા તેને પેટ સુધી પહોંચાડવામાં આવે છે. જેથી કરી મેં આ વેજીટેબલ એડ કર્યા છે. મિત્રો, તમને શિયાળામાં કયા કયા વેજીટેબલ ખાવા ગમે છે, કયા કયા વેજીટેબલની તમને રેસીપી ગમે છે, તે મને કમેન્ટ કરીને જરૂર કહેજો. જેથી કરીને તમારા એકોર્ડિંગ હું વિડીયો જરૂર બનાવીશ. ઓકે. ચોપિંગ થઈ ગયું છે. હવે હું બેટરમાં એડ કરીશ. મિક્સ કરીને સ્વાદ અનુસાર સોલ્ટ નાખીશ. તમે જેવું તમે મીઠાશ ખાતા હોય તે પ્રમાણે તમે સોલ્ટ એડ કરી શકો છો. હવે મેં ગ્રીન ચટણી બનાવી હતી, તે મેં 1 ચમચી નાખી છે. જો તમારા પાસે ગ્રીન ચટણી ના હોય તો તમે કોઈ પણ લીલું મરચું તમે એડ કરી શકો છો, યા રેડ ચીલી પણ એડ કરી શકો છો. હવે એમાં મેં 1 પિંચ જેટલું સોડા નાખ્યું છે. હમણાં જ મેં મીશોમાંથી મંગાવ્યું છે. તેની શોર્ટ વિડીયો મારી ચેનલ પર મળી જશે અને અહીં કોડ પણ મેં મેન્શન કરેલ છે. હવે તેમાં હું ઓઇલથી ગ્રીસ કરી લઈશ અને બેટરને સાઇઝ અનુસાર અંદર ભરી. બાળકોને થોડું ચેન્જ મળી જશે અને વડીલો પણ હોશે હોશે ખાશે. તમે પણ આ બ્રેકફાસ્ટ જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો. હું ખાતરી આપું છું કે તમને 100% તમને આ બ્રેકફાસ્ટ પસંદ આવવાનો જ છે. 5 મિનિટ પછી તેને પલટાવી દઈશું અને ફરીથી બીજા 5 મિનિટ માટે તેને રેસ્ટ આપીશું કૂક થવા માટે. આ નોનસ્ટિક પેનને લીટી મેકર કહેવામાં આવે છે. તેની સાથે એક સ્ટીલની લીડ મળે છે અને લીડ સાથે એક સ્ટીક પણ. બોલ રેડી થઈ ગયા છે. આગળ ને પાછળ કૂક થઈ ગયા છે. હવે તેને હું એક બાઉલમાં કાઢી લઈશ. ઇઝીલી સ્ટીકની મદદથી નીકળી જાય છે. ફરીથી બેટરને સેટ કરીશું. ટેસ્ટી અને હેલ્ધી નાસ્તો તૈયાર છે.
લો પહેલું બાઈટ તમારું ગ્રીન ચટણી સાથે. થેન્ક યુ.